રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તો જો પીયુબાઈ ઉઠી ગયા ને આવી દે રોટલી લઈને ગાઈને દેવા આજ પીયુને નાસ્તો કરવાનો હજી મેળ નતો આવ્યો કારણ કે પીયુ સૂતી હતી ને જીત ઉઠી ગયો એટલે જીત નાસ્તો કરતો હતો એ કે પીયુ નતો ઉઠી હું કે આજ હજી ઉઠી ન નીંદર ચડી ગઈ એને એને જો નાસ્તો કરીને એનું કામ કરવા બેસી ગયો હવે પીયો આવી ગઈ બેદીન રોટલી દેવા હાલો રોટલી દઈ દે કટકા બટકા નો કરે હાલો પેલા બેદીન રોટલી આપી દે પકડા બસ દઈ દે હાલો અરે 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 હાલો તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો રોટલી દઈ દીધી પ્રિયલ બેદી રોટલી કેમ ખાતી હતી કેમ ખાય એને આમ જોવે પાછું એના ઉઠીને સીધું કીધું ને કે હાલો બાજી રોટલી દેવા જાવી તો એ ઉતાવળી થઈ જાય પોતાનો નાસ્તાની ન પીડી હોય હા એને ઉઠીને તરત ગાયને રોટલી દેવાનું સાંભળે એને ઉઠી સીધું ઓસરીમાં આવવું જોઈએ પેલા દાદીયારા ખેલા કર્યા ને જીતભાઈ તો જમવા બેઠા ને ઉઠીને સીધું કે પીયું જમવા બેઠા ને પીયું હમણાં સાંજે એની હારે ખાઈ લીધું હમણાં 3-4 દિવસ ત્યાં એવા છે ત્યાં જીતભાઈ ને હાલતું નથી આજે હોતી હતી પ્રિય હાલ આપણે ધાણા ભાજી જોઈએ ધાણા મેથી જોતા આવીએ તો જો આપણે આવી ગયા ટમેટીના રોપે જો આપણે વાવ્યા હતા ને અસલ મજાના લાગી ગયા મોટા મોટા પાન વાળા થઈ ગયા જો લીલા છમ એક છોડવો જરાક ઓલો થઈ ગયો ને એક વયો ગયો બાકી બધા અસલ લીલા છમ ને લાગી ગયા પાંદડા તો જો થઈ ગયા મોટા મોટા એકદમ મસ્તીના ને આ બાજુ જો આપણી પાલક હજી પાન નાના સહેજ મોટા થાય ને પછી ખોટવાનું હોય ઉપાડવાનો નહીં મેથી હોય ને મેથી અમારે આ જગ્યામાં પાલક છે ને એ ઘણાની જગ્યામાં ને ખારો પાલક થાય આપણે મીઠો આપણે ખારો નથી થતો આપણે ખારો ન થાય અમુક પાલક ખારી હોય તો હવે જો આ બાજુ આવી જઈએ આપણે અહીંયા મૂળા છે આ મૂળા જો આવો ઝીણો થયો હજી મૂળો હજી ઉપાડા જેવા નથી હજી હાવ ઝીણા છે ને આ હે આપણે ગાજર એમ થતું હે બધાને કે ધાણા ભાજી છે પણ આ ધાણા ભાજી નથી ગાજરના પાંદડા આવા હોય પછી આ બાજુ આપણે આવી ગયો મેથી આપણે ઉપાડી લેવાની આપણે છોડવો પાલક હોય ને મેથી તો હવે ઉપાડ્યા જેવી થઈ ગઈ હતી આપણે ભાજી ને કરીએ આપણે ધાણા ભાજી જો હવે આપણે પરોઠા બનાવ્યા હતા પછી મેથી વાળા ઢોકળા કર્યા હતા આવા ધાણા ભાજી હજી નાની છે એ ખોટી હોય તો ખોટી હો ગયા તો પાછી ઉગે આમાં ડુંગળી હોય લીલી એમાં પણ ખડ વધારે થયું જા ડુંગળી નીકળી કઈ હે ડુંગળી મને તો ખબર નથી પડતી એમાં જેટલા દેખાય ને એ બધા ડુંગળી છે બરાબર ખડ વધારે હોય ગયું આ ક્યારો ખાતર વાળો બહુ હતો ને ત્યાંમાં ખડ બહુ નીકળ્યું ઠીક ડુંગળી તો આપણે ડુંગળી ઉપર લે હું પછી ડુંગળી તો અમે કોઈ દી વાવી નથી કોઈ દી જોયું નથી નોલે જોઈ લે પ્રિયલવા એને થાંભલા પર મજા આવી એને તડકો ખાવા ઉભી એને તડકો તો ને થાંભલા ને ટેકા ઉભી રાખી તો એ હવે પડતી ના પછી મારી પાસે ધરાડ માં આવી ને પપ્પા કે માર નીચે જ ઉતરવું ધરાડ મારી પાસે આવી શું કરે તડકો ખાય અસલ નો મજા આવે કોણો તડકો આવે નથી મજા આવે હાલ તારે ખેતરમાં આવવું છે ને આ તમારે આજ પવન નથી ઉભી રાખીએ ને ખેતર પર અહીંયા તો ખેતરમાં નો આવવું હોય એકલી રમવું હોય તો જો આગળ આપણે એકલી મૂકીને વયા જાય તો આપણે પાસે આવે નહીં એ મજા આવે રમવાની હાલો આમ જાય હું જાઉં આવું તારે જો ના પાડે હાલો હવે 10:30 વાગી ગયા ને જો પ્રિયલ સુઈ ગઈ હમણાં ને માં જો ખેતરમાં ધાણા ભાજી ઉપાડવા આવી હું માં ધાણા ને મેથી ને ઉપાડવા આવી હું પ્રિયલ ને પેલા હુરાવી તા દીધી ત્યાં હિસકાવતી હતી હવે રસોઈ ટાણું થઈ ગયું તો ધાણા ભાજી ઉપાડી લઉં મેથી ને અટાણમાં શું કરવી મેથી ને મુઠિયા કરીએ ઢોકળા અટાણમાં થોડા ગમે કરવા અટાણમાં ભાવે નહીં મેથી સાંજે કરશું સાંજે છે ને
મેથીના મુઠિયા કરી નાખ્યું. અટાણે તો છે ને વિચાર છે મગનું શાક કરવાનો. જો આ દેશી ધાણા ભાજી કેવી મસ્ત મજાની ધાણા ભાજી છે. દેશી છે, વાઢની નથી. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખા યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાથમાં ધાણા ભાજી રાખીને છે જય શ્રી કૃષ્ણ સીતારામ કર્યા આજના. તો પ્રિયલ જો આ ઘોડિયામાં આરામ કરે, સુઈ ગઈ ને એ હોતી તો દક્ષાએ અહીં ટબમાં કપડા ભર્યા કે ધોઈ નાખે. દક્ષા અટાણમાં કપડા ધોઈ નાખવા તો ટાણું થાય એટલે ધોઈ નાખવાના. પ્રિયલ હુઈ જાય પછી મારે ઈ જ કામ હોય. અને દાદી ઈ જ એટલે કાંઈ ધોઈ તો અટાણમાં ઈ નાખીએ પણ આ તને પાણી ટાઢું નથી લાગતું? ના, આપણે મોટર ચાલુ કરી દઈએ, ગરમ ગરમ પાણી આવે. ના જાજા હે નહીં કપડા, થોડાક જ છે. ના 2 જોડી આપણે નવા કાલ ગયા તા ને ઈ રહી ગયા તા, કાલ નતા ધોયા. પ્રમદીના પછી 2 દિનના ભેરા થયા તા, કાલ ધોઈ નહીં ખાન નવા આજના દિવસ માટે રાખી દીધા. ને ઓછાડ પલાયરો તો બસ લેંઘી હોય પ્રિયલની. આજના નવા ધોવા પછી નિરાત ટાઈમ હોય તો ધોવાના, નહીં તો કાલ ધોવું. એક ઓછાડ પલાયરો આજ તો જો માં ગઈ હતી ધાણા ભાજી ઉપાડવા. અહીંયા હું મુરા દેખી ગઈ હું માં? એક પારીમાં આપણે તે બી પડ્યું હતું થોડુંક. તે એક પારીમાં મૂરા નહીં થતા ને મેં વળી જોયા તો તા 2-3 જડ્યા. હજી થયા ના, ઝીણા ઝીણા હે વાહ, પણ આ જડ્યા. તો મેં કીધું કાલ લેતી છે. કેવા મુરા મસ્તીના થઈ ગયા. જો 2-3 નીકળ્યા ખાધા જેવા. હા, હાલો આજ થઈ જાય અઠવાડિયામાં. તો અત્યારે જો 6 વાગી ગયા અને અમે બેસી ગયા મેથી હમી કરવા. કટલી માએ કરી લીધી, હવે હું બેઠી કરવા. તો અમે પેલા ગયા હતા દવાખાને. ગળામાં ફેર નતો પડ્યો ને બહુ. જો દવા લઈ આવ્યા. 2 દિવસની દવા આપી અને બોટલ આપી ગળા માટે. કે સોજો ચડી ગયો એમ કીધું, બીજું કઈ છે નહીં મોટી વાત. કે 2 દિવસમાં સારું ન થાય ને તો પાછું બતાવી જાજો. તો એ 2 દિવસની દવા આપી ને એક તાવની આપી. તાવ બહુ આવે ને તો એ કે પીજો. 2 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જાય તો લગભગ તો જવું નહીં પડે. તો વાંધો નહીં આવે. તો પ્રિયલને લેતા ગયા હતા 5 વાગ્યાના ગયા હતા, પણ સાહેબ થોડાક મોડા આવ્યા હતા, ત્યાં લેટ થઈ ગયું. ઘરે પહોંચ્યા તો 6-6:15 ત્યારે થઈ ગયા. માએ જો એટલી હમી કરી લીધી. હવે જો એટલી હમી કરવાની છે. મેથી તાવ જેવું હતું ને માથું દુખતું હતું. માથું દુખતું હતું. દક્ષાને કહું તો હાલ બપોર પછી આપણે પેલા દવા લેતા આવીએ. પાછો નીંદર કરી લઉં ને ત્યાં સુધી ઓલું રાહત રહી. પછી પાછું હતું નહીં, ઉતરતું નતું માથું ને ગળામાં જરાક જમવામાં એવું થતું હતું, કેમ કે સોજો ચડી ગયો હતો ને એટલે. તો દવા આપી, હવે 2 દિવસમાં રેડી થઈ જાવ. ને પ્રિયલ આપણે અત્યારે મેથીના મુઠિયા, શું કહેવાય ઢોકળા કહેવાય ને, મેથીના મુઠિયા ઢોકળા બનાવવાના છે. તેમાં જો મેથી ઉપાડી એવા ખેતરમાંથી ને સુધારવાનું ચાલુ કરી દીધું. પ્રિયલ આપણે જો આવીને ત્યારે 1-1.5 વાગ્યાની જાગતી હતી, સૂતી નહીં, પછી રમતી હતી. અત્યારે જો સુઈ ગઈ. તો જો આપણે બનાવવા ઢોકળા, મુઠિયા ઢોકળા બાજરાના લોટના. તો આપણે છે ને આમાં લોટ બાંધવો ને તે મેં આમાં જ મેથી હમી કરી નાખી. જો આ મેથી એટલી સુધારી ને હવે એમાં છે ને આપણે ધાણા ભાજી નાખી દઈએ. ધાણા ભાજી નાખી દીધી. હવે આમાં છે ને 1 વાટકો લોટનો સારી નાખશે. તો જો આ લોટ આપણે સારી લીધો. હવે એમાં નાખીએ હળદર. 2 ચમચી હળદર ની નાખી મેં. ને આટલી હિંગ નાખી દઉં. હિંગ તો પછી આપણે વઘારવામાં નાખતા હોય એટલે ઓછી નાખશે તો હાલે. આ છે મીઠું. એ તો આપણે જે પ્રમાણે લોટ ને હોય ને મસાલો ને એ પ્રમાણે મીઠું તો નાખી દેવાનું. ને બાંધ્યા પછી તો આપણે જરીક ચાખી લેવાનો લોટ. જો મોરો લાગે તો પછી નાખી શકીએ આપણે. ને એક બીજું કે આપણે છે ને અમે લસણ વાળી ચટણી ખાઈએ એટલે આપણે લસણ વાળી પલાળી દીધી. બરાબર. તમે જો લસણ વાળી ન ખાતા હોય ને તો ભૂકીનો ઉપયોગ કરી શકો. ને જેવું તીખું ખાવું હોય ને એટલી ચટણી નાખીએ.
ને હવે જે થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધી લઈએ. આમાં ઘણા નાખતા હોઈએ ઓલો ચણાનો લોટ નાખે, કોઈ કોઈ આનો નાખે, ઘઉંનો, પણ હું કેવાય નથી નાખતી. આપણે જે સાદા ને સિમ્પલ, હું ધાણા જીરું નથી નાખતી, એવું કઈ નથી નાખતી. બસ આટલા મસાલા નાખાય. તો જો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો. જો હવે છે ને આને આપણે મુઠિયા વારી લઈએ. જરાક તેલ વાળો હાથ કરી ને વારીએ. આપણે આ મુઠિયા બની ગયા છે, રેડી થઈ ગયા. હવે આપણે આને બાફવા મૂકવાના છે. ચામ આંધરાણ મૂકી દીધું, હું સાયણીમાં મૂકી દઉં છું. એટલે આંધરાણ થઈ ગયું, હમણાં થઈ જાય. એ તો પડ્યા પડ્યા. ને આ લીંબુનું ફાડું તો એવા માટે નાખવું કે ટોપિયું કાળું ન થાય. આપણે પાણી ગરમ થાય ને એટલે ટોપિયું કાળું થઈ જાય ને, એટલે આ લીંબુનું ફાડું આમાં નાખી દઉં. હવે ચા આની માથે ચડાવી દઈએ. ચા મૂકી દીધા આપણે આની માથે. હરખા ને હરખા રહી ગયા છે ટોપિયા માથે. હવે આને ઢાંકી દઈએ થાળી. હવે આની માથે હમણાં ભાર મૂકી દો. તો જો આપણા મુઠિયા ટોકરા આપણે ટોપિયા મૂક્યા હતા ને એ બફાઈ ગયા. જરા જરા ગરમ છે, પણ અત્યારે શિયાળો હોય ને તે ખબર નથી પડતી. ને હું જો સુધારો મેંડી, બહુ મોટા બટકાય નહીં, બહુ ઝીણાય નહીં, મીડિયમ સાઈઝના અમે તો કાપ્યા. હા, પછી આને વઘારવાના છે. હવે ટટકા થઈ જાય ને. હા, એને ખાવું પણ ધગે, દીકું ધગે. એને એમ કે ભજીયું હે. હા, એ ભજીયું છે. વઘારેલા વઘારેલા હે ને એ તો બેગ જરાક દેવ હોય. હતાઈ ગઈ તો તો જો પ્રિયલ, શું કરે તું? તું શું કરે? આ થોડીક મેથી વહી દીધી ને, તે દાદી કે હું એમાં ચણાનો લોટ નાખીને કે મેથીના ગોટા કે બનાવી દઉં. તે મેથીના ગોટા બનાવ્યા ને તે જો અહીં મેં પ્રિયલને ઉતાવળ આવી હતી, અહીં મેં ઠરવા મૂક્યું. તે પ્રિયલ જટ આપો એમ કરે. તારે ભજીયું ખાવું? કેમાં ખાવું? આમ જો, એમાં ખાવું. પ્રિયલને ભજીયું કેમાં ખાવું? એમાં. ક્યાં ભજીયું? ક્યાં ભજીયું? ક્યાં? હાલે આપું હો, તને ખવડાવું હમણાં. લે એકલી ખાવા માંડી. લે એકલી ખાવા માંડી. અરે 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 એવું બધું ભાવે જો પ્રિયલ ના ભજીયું. કોની આપ્યું? આ કોની આપ્યું? અટાણે આવી ગઈ કે બસ. હા, તને કેતી હતી. કેદી આપ્યું? પ્રિયલ, આ ભજી કોને બનાવ્યું? કોને બનાવ્યું? કેને બનાવ્યું? જોકે તો જો મેથી વાઈ દીધી થોડીક, અને વાટકો એક ઘરની મેથી રહી તે વધારે સુધારાઈ ગઈ હતી. તે પછી મને એમ થયું કે મેથીના ગોટા કરી નાખું. હતી જો હું મેથીના ગોટા કરવા બેઠી ને દક્ષાએ જ્યાં સુધારી દીધા, બફાઈ ગયા ને મુઠિયા, મેં કહું સુધારી દે. એ જો હવે આપણે તેલ મૂકી દીધું ને એમાં રાઈ નાખી દીધી. હવે આપણે વઘારી નાખીએ. એ રાઈ નાખીને હવે આ જીરું, હા જો હવે તમને ખાંડ ભાવે
તો નાખવાની, ન ભાવે તો નહીં નાખવાની. જો હું આટલી નાખું આમાં, કારણ કે અમારે જરાક ગમે એ વસ્તુમાં એવી કોઈ ઢોકળાની કે હોય ને તો જરાક નાખવી પડે, બરોબર? તમને ભાવે તો નાખવી, ન ભાવે તો નહીં નાખવાની. ઢોકળા થઈ ગયા રેડી, અને હવે ધાણા ભાજી સાટી દઈએ. જો બસ તો જો મેથીના મુઠિયા થઈ ગયા તૈયાર, અને ઓલા મેથીના ગોટાઈ થઈ ગયા તૈયાર. ને વ્યારામ કરવા બેહું છે, તો હાલો બધા વ્યારા કરવા. વ્યારામાં જ મેથીના મુઠિયા બનાવ્યા મસ્ત મજાના, ગરમા ગરમ આગળ બધા બેસી જાય. હું તો જો તૈયાર જ છું, રેડી છું. મેથે લાદી તો કે કપરી ઠંડી હોય ને આસન ને લઈને બેઠી, બસ જો વાટકા ને લઈ છાસ ને લઈને હમણાં બેસી જાય. બપોરનું તો પડ્યું હોય એ ખેલ કરે. એક બજી અહીંયા ખાઈ લીધું, એને મોજ પડી ગઈ, રમતું કરે. તો જો આજના વિડીયોમાં બસ એટલું જ. મેથીના મુઠિયા આજે તમને બતાવ્યા, આપણે કોમેન્ટ પણ હતી. તો આજનો વિડીયો બસ જો અહીંયા એન્ડ કરી દઈએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. અહીંયા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ.